टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સંઘ પરિવારમાંથી આવતા ડોક્ટર જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી। જયપ્રકાશ સોનીએ સેન્સ પ્રક્રિયા દરમિયાન પણ દાવેદારી નહોતી નોંધાવી। વડોદરા ભાજપમાં વિવાદને પગલે સંઘ પરિવારના સભ્યોને આ જવાબદારી સોંપી દેવાઈ। ભાજપના મોવડી મંડળ દ્વારા ફરી એક વખત નવા ચહેરાને તક આપવામાં આવી છે। પ્રદેશમાંથી સૂચવેલું નામ લઈને હું આવ્યો સંકલન સમિતિની મીટિંગ। મેં નામ જાહેર કર્યું। બધા હાજર રહેલા મિત્રોએ એ નામને વધાવી લીધું છે। પાર્ટીના સૌ હોદ્દેદારશ્રીઓ માન્ય નરેન્દ્ર મોદી સાહેબથી લઈને બધા જ મુરબ્બીશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક અદના કાર્યકર્તા ઉપર આટલો અદમ્ય વિશ્વાસ મૂકીને બહુ મોટી જવાબદારી મને આપવામાં આવી છે અને હું એક કાર્યકર્તા તરીકે વિશ્વાસ આપું છું સૌ પાર્ટીના કાર્યકર્તાઓને। હું આ જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવીશ। વડોદરા શહેરના નવા શહેર ભાજપ પ્રમુખની જાહેરાત કરવામાં આવી છે। સંઘ પરિવારમાંથી મૂળ આવતા ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરાઈ છે। જયપ્રકાશભાઈ, આપને અભિનંદન। કયા પ્રકારથી વડોદરા શહેર ભાજપનું નેતૃત્વ સંભાળાશે? જી ધન્યવાદ। આજે ભારતીય જનતા પાર્ટીએ મારી વડોદરા મહાનગર અધ્યક્ષ તરીકે વરણી કરી છે। હું પ્રદેશ અને રાષ્ટ્રીય કક્ષાના સૌર નેતૃત્વનો આભાર માનું છું કે મારા જેવા આજના કાર્યકર્તા પર વિશ્વાસ મૂકીને આવડી મોટી જવાબદારી આપી છે। હું એટલું જ અત્યારે કહીશ આ પ્રસંગે કે હું સૌ કાર્યકર્તા મિત્રોને સાથે રાખીને આ વડોદરા શહેરને વધુને વધુ આગળ વધે એના માટે પ્રયત્ન કરીશું અને વિકાસની એક હરણફાળ વળવાનો પ્રયત્ન કરીશું। જયપ્રકાશભાઈ, એક જ સવાલ છે કે વડોદરા શહેરની અંદર જે અલગ અલગ વિવાદો ચાલી રહ્યા છે, રાજકીય વિવાદો, આને કઈ રીતે કમાનમાં લેશો અને કઈ રીતે આગળ કામગીરી કરશો? એ અમે અમારી ટીમ સાથે બેસીશું અને પરિવાર જ છે। ભાજપને પરિવાર કહેવામાં આવે છે। ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે। પરિવારમાં વિવાદો થતા એના સમાધાન પણ થતા હોય છે। એવી રીતે અમે ઘર મેળે સમાધાન લાવવાનો પ્રયત્ન કરશું। સમાધાન થશે ચોક્કસ। ત્યારે બધા કાર્યકર્તા એકજૂટ છે। હું એવું કહું છું, વિવાદ છે જ નહીં, એકજૂટ જ છે। છતાં ક્યાંક કંઈ નાનું મોટું હશે તો ચોક્કસ તેનું નિરાકરણ કરીશું। ધન્યવાદ। તો જે પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે, કોથળામાંથી બિલાડો બહાર કાઢ્યો, તે જ પ્રકારે એક સરપ્રાઇઝિંગ નામની જાહેરાત કરવામાં આવી છે। આજે ડોક્ટર જયપ્રકાશ સોનીના નામની જાહેરાત કરવામાં આવી છે। વડોદરા શહેરમાં જે વિવાદો સર્જાઈ રહ્યા છે, રાજકીય વિવાદો, તે વિવાદોની વચ્ચે નવા નામની જાહેરાત સંઘ પરિવારમાંથી આવતા જે ડોક્ટર જયપ્રકાશ સોની છે તેઓના નામની જાહેરાત કરી અને હવે વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકેની કમાન સંભાળશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે ટીવી9 વડોદરા।